જેના હેરનો ગ્રોથ ઓછો હોય એમાં કયા હેરકટ સારા લાગે અને જેમાં વધારે ગ્રોથનો વોલ્યુમ હોય એમાં હેરકટ કયા કરાય? અચ્છા, જો ગ્રોથ ઓછો હોય ને એને છે ને ક્લાયન્ટને ઓલવેઝ સજેસ્ટ કરવાનું કે યુ શેપ આપવાનો નીચેથી. જો હું બતાવું તમને લોકોને. આ રીતના હેર હોય તો આ હેર છે ને કેવા પતલા છે એકદમ જ. હવે આમાં નીચેથી વી કરીએ આપણે તો એ વધારે પતલા લાગે. જ્યારે એની આવી રીતે આપણે પોનીટેલ કરીએ ને તો જો નીચેથી આવું બહુ પતલા દેખાય. એટલે જેનો ગ્રોથ ઓછો હોય એને ઓલવેઝ યુ કટ આપવાનો અને ગ્રોથ વધારે હોય એને છે ને વી શેપ આપવાનો બેક સાઈડથી. ઓકે, એટલે એમ ક્લાયન્ટ એવું કે મને વી શેપ જ જોઈએ છે અને જો એના હેરનો ગ્રોથ ઓછો હોય તો એવું સજેસ્ટ કરી શકાય કે વી શેપથી પાછળથી પોની લે અને ત્યારે ગ્રોથ ઓછો દેખાશે અને એકદમ નીચેથી પતલું દેખાશે. એટલે એના કરતાં તમે યુ કરાવો તો સારું લાગશે અને જેનો ગ્રોથ વધારે છે એને વી સારો લાગશે અને વી ને યુ બેવ જશે.